મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેટલા દિવસે મળ્યા જો. આજે જો પંછી બેન અહીંયા રમે છે. હા પંછી, આ શું કરવાનું છે મારે પંછી? આ શું કરું છું હું બનાવું? બાનું બ્લાઉઝ સીવવું છે. હું સીવવું? જો મારા સાસુની 3 સાડી લીધીશ ને આપણે, તો બ્લાઉઝ સીવવાના. કેમ? એને તો ફરમો જ બનાવી લીધો. જો ફરમો મૂકીને 3 એકાયરે કટિંગ કરી લેવાના છે આપણે. પછી સીવવા વળગી જવાનું. કાં પંછી? હા, તું સીવી દઈશ બ્લાઉઝ? હા, ફોન પાછી આપું. તું બ્લાઉઝ સીવી દઈશ બાના? નથી આવડતા તને? જો પંછીએ ન્યૂ શર્ટ પહેર્યો છે. કેમ પંછી? કોણ લઈ આવ્યું? હે પંછી, આ ન્યૂ શર્ટ કોણ લઈ આવ્યું? વાહ. હા પંછી આગળ તો જો પૈસા છે. કાં પંછી? જો આપણે સુરત ગયા હતા ને તો પંછી માટે જો આ શર્ટ લઈ આવ્યા છીએ. એમ પંછી? આ પંછી સેન્ડલ કેમ કાઢ નાખા? પંછી છે ને એ મને કટિંગ કરાવવા બેઠી છે. હા હા જોઈએ આ પંછી છે ને આ છે ને બાના પુષ્પા બાના બ્લાઉઝ સીવી દેશે. કેમ પંછી? ચાલો કટિંગ કરવા માંડીએ. હા પંછી જો રમવા માંડી. એ હા હા ચાંદોડિયા પાડશો? ચાંદોડિયા પડાય કોઈ દી? એવું કરી નાખે. તું કોને કોને રમાડશો? નંદુ બાને ને આપણા બાને? હે બાને રમાડશો? હે આ નંદુ બા શું કરે છે? બેઠા છે. હે જાંબુડા ખાય છે? તો કઈ ગયા? હા તું નથી ખાતી પંછી જાંબુડા? આમ જો આ નંદુબા જાંબુડા ખાય. જો જાંબુડા ખાય તો જીભ કેવી થાય ખબર છે તને? ને આગળ જો નંદુબા બતાવશે. જો જો કેવી થાય. જો જો તાર ખાવી જાંબુડા ખાવા તારે? હે મસ્ત જીભ થઈ જાય હો જાંબલી કલરની. હા એ બાપા એટલે થાબડી પેંડો ક્યાંથી કાઢવો બેન? તું જાજે હાઈન જે વાં છે ને કિરીટ બાપુજીની ન્યા ગુરુ કૃપામાં હો થાબડી પેંડો લઈ આવવાનો. હા હે મારા માટે લઈ આવજો. આ કેટલા બોક્સ જો બાઈએ કેટલા 4 બોક્સ બનાવી દીધા કે 5? ગણ તો કેટલા બોક્સ છે પેલા ગણ. એમ ન હોય ગણ, એમ તારી રીતે ગણ તું. 1 2 3 4 ગણ તો પંછી. લે એક હાથે ન હોય, 2 હાથ લે. આ ઠૂઠો કેદી વાપરાય? હા હાલો પંછી સીવવા માંડું ને હું. હે હાલો હાલો કટિંગ થઈ ગયું છે. હું સીવવાની આળસ થાય હમણાં. કેદુનું સીવવું નથી ને કા પંછી? હાલો પુષ્પાબાના બ્લાઉઝ બનાવી નાખું ને? હે કે તું બનાવી દે? હે તો જાનમાં તો જવાનું છે ને હવે. યાગુ કાકાને જાનમાં નથી જવાનું કા પંછી? હા યાગુના લગ્નમાં પહેરવાની કા પંછી? હે પંછી તારે શું બનાવવું? બાનું સિવાય જાય પછી તારો વારો. પંછી તારે શું સીવવું છે? હે ચણિયા ચોળી? હા હે પંછી હાલો હાલો તું તો નવરી છો. હું સીવા માંડું ને? હાલો હાલો જો આપણે બ્લાઉઝનું કટિંગ થઈ ગયું અને બ્લાઉઝ સીવવા બેસી ગયા છે. મારા મમ્મીનું બ્લાઉઝ કરું છું પેલું વેલું. આમ તો સીવતી જ, તો હમણાં વરસ દિવસ ત્યાં નથી સીવું કા મમ્મી? હા સિવાય જાય ને પછી હું આખું બતાવીશ તમને કેવું બન્યું એમ. જો આપણે ઉઠીને બેસી ગયા છીએ બ્લાઉઝ સીવવા માટે. થોડુંક અધૂરું હતું, થોડુંક થઈ ગયું હતું. એટલે એમ તો થોડુંક જ થયું હતું, બાકી તો હજી બાકી જ છે. સૂઈ ગયા હતા જમીન આપણે. જો આ મમ્મીનું બ્લાઉઝ છે. આ 2 સ્લીવ છે, એમાં અસ્તર જોઈન્ટ થઈ ગઈ. આગળના ભાગ કમ્પ્લીટ થઈ ગયા છે, પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો. હવે અડધી કલાકમાં તો હમણાં બ્લાઉઝ થઈ જશે. ચાલો આપણે બ્લાઉઝ કરી નાખીએ હવે. જોઈએ મમ્મીને ફિટિંગ આવી જાય છે. આવી તો જાય જ છે કેમ કે ફોર્મો એનો મેં રેગ્યુલર રાખી જ લીધો છે. ફાઇનલી બ્લાઉઝ સિવાઈ ગયું છે મમ્મીનું. આજે આપણે એક બ્લાઉઝ રેડી કર્યું છે.
મસ્ત લેસ વાળું છે જો બસ સિમ્પલ ખાલી પટ્ટી આવે છે સ્લીવમાંથી અંદર જો આપણે કવર સિલાઈ વાળું કર્યું છે એમાં કવર સિલાઈ આપણી પાસે ઓવરલોકનું મશીન નથી તો આપણે ઓવરલોક કરાવી આવશું થઈ ગયું બ્લાઉઝ રેડી મમ્મી થઈ ગયું જુઓ મસ્ત કલર છે ગ્રીન કલર જો થઈ જાય હજી ગાજ કરાવી આવશું આપણે એક આરે કરાવવા 3 બ્લાઉઝનું કટિંગ કર્યું છે ને એક આરે હા પટ્ટી ગમશે ને એ લાગે નહીં મસ્ત છે ઝીણી પટ્ટી હવ